बस बस बैठा 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 આ બાજુ પાછળ થોડાક આવું બધી બોર્ડ વાંચીને એકત્રિત કર્યું. એના પાછળનું કારણ શું અને કઈ રીતે બનાવવામાં આવી આ પેલી જાણવા માંગીશ. જે પ્રતિમા બનાવવામાં આવી છે આ પ્રતિમા અત્યારે ગણેશ મહોત્સવને લઈને બનાવવામાં આવી છે. બંને બાજુ તેમણે વેસ્ટેજ પ્લાસ્ટિકમાંથી નરેન્દ્રભાઈ મોદીની મૂર્તિ બનાવેલી છે અને તેમણે ગણેશ ચતુર્થીના પર્વને લઈને એને સ્થાપન કર્યું છે. અને નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ 17 સપ્ટેમ્બર સુધી તેનું સ્થાપન રાખશે અને ત્યાર પછી કોઈ એવી જગ્યાએ મૂકશે કે જેનાથી દેશની અંદર પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાતો રહે. વિશ્વના વિઘ્નહર્તા આપણા ગણપતિ બાપા છે, એ જ રીતે દેશના વિઘ્નહર્તા એટલે કે દેશના વિકાસમાં આવતા વિઘ્નોને દૂર કરીને દેશને વિકાસ તરફ લઈ ગયા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનું નામ આપેલું છે. કારણ કે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી છે, અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરેલું છે, દેશમાં આવા ઘણા ધાર્મિક સ્થળોને આધુનિકરણ કર્યું છે, દરેક ઘરે નળથી જળ યોજના સાકાર કરેલી છે, દરેક ગામની અંદર વીજળી પહોંચાડેલી છે. ત્યાર પછી યુવાનોને રોજગારલક્ષી યોજનાઓ પણ સારી એવી કરેલી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો લોકોને ઘર આપેલા છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશનો દરેક નાગરિક 5 કે 10 લાખના વીમાથી સુરક્ષિત થયો છે. આવા અનેક કાર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે અને એના લીધે એને વિઘ્નહર્તા તરીકે આપણે પ્રસ્થાપિત કર્યા છે.